શ્યામકુમારના નમસ્કાર। આજે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। એક જાગૃત નાગરિક તરીકે તમારો મત વ્યર્થ ન જાય અને તમે સાચી રીતે મતદાન કરી શકો તે માટે આ વિડીયોમાં તમામ મહત્વની વિગતો આપવામાં આવી છે। આજે 26 એપ્રિલ 2026ના રોજ ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાઈ રહ્યું છે। લોકશાહીના આ પવિત્ર અવસરે તમારો એક મત આવનારા 5 વર્ષ માટે તમારા ગામ કે શહેરના વિકાસની કેડી કંડારશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આયોજિત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જાગૃત મતદાર તરીકે મતદાન કરવા જતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે, જેથી તમારી મતદાન પ્રક્રિયા સરળ રહે અને લોકશાહીનું ગૌરવ જળવાય। સૌપ્રથમ, મતદાન મથકે જતાં પહેલા તમારું નામ મતદાર યાદીમાં હોવાની ખાતરી કરી લેવી। જો તમારી પાસે મતદાર ઓળખપત્ર એપક ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી। રાજ્ય ચૂંટણી પંચે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ સાથેની પાસબુક સહિતના 14 માન્ય દસ્તાવેજોને ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્યા છે। આ પૈકીનું કોઈપણ એક અસલ ઓળખપત્ર સાથે રાખીને તમે સવારે 7મી સાંજે 6 વાગ્યા સુધીમાં તમારા નિયત મતદાન મથક પર મતાધિકારનો ઉપયોગ કરી શકો છો। મતદાન મથકની અંદર મોબાઈલ ફોન કે કેમેરા લઈ જવા પર સખત પ્રતિબંધ હોવાથી તેને ઘરે મૂકીને જવું અથવા મથકની બહાર સુરક્ષિત રાખવા હિતાવહ છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમાં વીવીપીએટી મશીન હોતા નથી। આથી, જ્યારે તમે મતદાન કુટીરમાં જઈને તમારા મનપસંદ ઉમેદવાર કે પેનલના નામ અને પ્રતીકની સામેનું બટન દબાવો, ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તે ઉમેદવારના નામની સામેની લાલ લાઇટ ચાલુ થાય અને તેની સાથે એક લાંબો બીપ અવાજ સંભળાય। આ બીપ અવાજ એ પુષ્ટિ આપે છે કે તમારો મત મશીનમાં સફળતાપૂર્વક નોંધાઈ ગયો છે। જો બટન દબાવ્યા પછી અવાજ ન આવે કે લાઇટ ન થાય, તો તુરંત જ ત્યાં હાજર પ્રિસાઇડિંગ ઓફિસરને જાણ કરવી જોઈએ। નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પેનલ સિસ્ટમ અમલમાં હોય છે, જેમાં તમારે તમારા વોર્ડના નક્કી થયેલા તમામ ઉમેદવારોને, સામાન્ય રીતે 4 ઉમેદવારો, મત આપવાનો અધિકાર છે। દરેક ઉમેદવાર સામે બટન દબાવતી વખતે લાલ લાઇટ અને બીપ અવાજની ખાતરી કરવી। તેવી જ રીતે પંચાયતની ચૂંટણીઓમાં પણ જિલ્લા અને તાલુકા પંચાયત માટે અલગ અલગ બેલેટ યુનિટ પર મતદાન કરવાનું રહેશે। જો તમને કોઈ પણ ઉમેદવાર યોગ્ય ન લાગે, તો નોટા નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે। ગરમીના પ્રકોપથી બચવા વહેલી સવારે મતદાન કરી લેવું જોઈએ। વડીલો, દિવ્યાંગો અને સગર્ભા મહિલાઓને કતારમાં અગ્રતા આપી સહયોગ કરવો એ આપણી સૌની સામાજિક જવાબદારી છે। અફવાઓથી દૂર રહી, કોઈપણ ભય કે પ્રલોભન વગર પવિત્ર મતદાન કરી દેશના લોકતંત્રને મજબૂત બનાવવા સહભાગી બનો।